નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 ભૂગોળ વિષયનું દ્વિતીય પરીક્ષા માટેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કહી શકાય તે બ્લુપ્રિન્ટ આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. વિદ્યાર્થી મિત્રો આ બ્લુપ્રિન્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી હોય છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જોવાનો છે. તમને આ બ્લુપ્રિન્ટથી ફાયદો શું થાય તો કે તમે ડાયરેક્ટ આખી બુક ના વાંચવી પડે. તમારે જે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને બ્લુપ્રિન્ટના આધારે ખબર પડે કે તમારે જે પેપર પ્રશ્નપત્ર આવવાનું છે, દ્વિતીય પરીક્ષાનું જે પ્રશ્નપત્ર હશે તેમાં કયા પ્રકારના પ્રશ્નો હશે, કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું, એવી દરેક માહિતી તમને દ્વિતીય પરીક્ષાનું જે પણ માહિતી તમને હોય, દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્રનું દરેક માહિતી તમને આ વિડીયોના આધારે મળવાની છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે આ તમારે જે પણ હું તમને બ્લુપ્રિન્ટ આપું તે તમારે દ્વિતીય પરીક્ષા માટે જ ઉપયોગી છે. એટલે દ્વિતીય પરીક્ષાની તૈયારી કરતા હોય તો જ તમારે આને ધ્યાને લેવાની. તો તેમાં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે પ્રશ્ન પ્રકાર, તો કે હેતુલક્ષી પ્રશ્નો તમને 5 જોવા મળશે, તેને તમને 5 ગુણ આપવામાં આવશે. અતિ ટૂંકા પ્રશ્નોની વાત કરીએ તો તે પણ તમને 5 જોવા મળશે, જેને તમને 5 ગુણ આપવામાં આવશે. ટૂંકા પ્રશ્નો જે તમને 4 જોવા મળશે, જેને તમને 8 ગુણ આપવામાં આવશે, એટલે કે દરેક પ્રશ્નના 2 ગુણ. પછી છે લાંબા પ્રશ્ન, જે તમને 4 જોવા મળશે, જેમાં દરેક પ્રશ્નના 3 ગુણ એટલે કે 12 ગુણના જોવા મળશે. નિબંધ પ્રકારના પ્રશ્નોની વાત કરીએ તો તે પણ તમને 4 જોવા મળશે, જે દરેક પ્રશ્નના 5 ગુણ એટલે 20 ગુણના નિબંધ પ્રકારના પ્રશ્નો તમને જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો એ તો આપણે જોયું કે કયા પ્રકારના પ્રશ્નો તમને તમારા પ્રશ્નપત્રમાં જોવા મળશે, પરંતુ હવે આપણે એ જોવાનું છે કે દ્વિતીય પરીક્ષામાં કયા પાઠમાંથી તમને કેટલા ગુણનું પૂછવાનું છે, કેવું પૂછવાનું છે, એ દરેક માહિતી આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં દરેક પાઠનું આપેલું છે, કયા પાઠમાંથી કેટલા ગુણનું પૂછવાનું તે જણાવું તે પહેલાં ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે ધોરણ 11ના દરેક વિષયની જે બ્લુપ્રિન્ટ હોય તેની PDF જોઈતી હોય બિલકુલ ફ્રીમાં, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ લિંક આપું છું, ત્યાંથી તમે ધોરણ 11ના દરેક વિષયની જે બ્લુપ્રિન્ટ કહી શકાય તેની PDF સંપૂર્ણ રીતે ફ્રીમાં મેળવી શકો છો. હવે PDF તમારે જોઈને શું કરવાનું તો કે તેના આધારે તમે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું તેની તમને ખબર પડે. તમારે જે પણ પ્રકરણની તૈયારી કરવી હોય તે પણ તમે સરળતાથી કરી શકો છો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો IMP પ્રશ્નો પણ આપણી ચેનલ ઉપર આવવાના છે, તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. તો વાત કરીએ પ્રકરણ 1 કે ભૂગોળ એક વિષય તરીકે, તો તેમાંથી 2 ગુણનું પૂછવાનું છે. પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, તેમાંથી 2 ગુણનું. પૃથ્વીની આંતરિક સંરચના, તેમાંથી તમને 2 ગુણનું પૂછવાનું છે. ભૂકંપ અને જ્વાળામુખીની વાત કરીએ તો તેમાંથી તમને 3 ગુણનું. ભૂમિખંડો અને મહાસાગરો, તેમાંથી તમને 3 ગુણનું. ખડકો અને ખનિજો અને જમીન, તેમાંથી તમને 2 ગુણનું. ભૂમિ સ્વરૂપો, ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ કહી શકાય, તો તેમાંથી તમને 9 ગુણનું પૂછવાનું છે. બીજું એ જ રીતે વાતાવરણ છે, તેમાંથી પણ 9 ગુણનું. જો તમે માત્ર 7મું અને 8મું પ્રકરણ ભૂમિ સ્વરૂપો અને વાતાવરણ આ બંને પ્રકરણ સારી રીતે જો પૂરેપૂરા પાકા કરો તો તમે આ 2 પ્રકરણ પાકા કરીને પણ તૈયારી પાસ તમારી દ્વિતીય પરીક્ષામાં થઈ શકો છો. પરંતુ તમારે દરેક જો તમારે સારા એવા ગુણ લાવવા હોય તો દરેક પ્રકરણને તૈયારી સારી રીતે કરવી પડે, તો જ તમે દ્વિતીય પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકો. બાકી જે વિદ્યાર્થીઓને માત્ર પાસ થવું છે તેમને આ 2 પ્રકરણ કરે અને એક ત્રીજું પ્રકરણ પણ કરવું પડે, કારણ કે આ બંને પ્રકરણમાંથી 18 ગુણનું. અને જો તમે ફૂલ આ બંને પ્રકરણને કરો ને તો કદાચ ત્રીજું પ્રકરણ ના કરો તો ચાલે, પરંતુ જો તમે આ 2 પ્રકરણમાં થોડા ઘણી તૈયારી કરો તો ત્રીજું પ્રકરણ પણ તમારે એક કરવું જોઈએ, જે પવન છે, તેમાંથી પણ 7 ગુણનું, એટલે કે 9 દૂના 18, 18 ને 7 25 ગુણ થઈ જાય. તો એ રીતે તમે સારું એવા ગુણ મેળવી શકો, એટલે કે ટોટલ 50 ગુણનું તમને પેપર હોય તેમાંથી 25 ગુણ આ 3 પ્રકરણમાંથી જ આવે. તો ખાસ તમારે આ 3 પ્રકરણ ઉપર જ ભાર મૂકવાનું રહેશે. તાપમાનમાંથી વાત કરીએ તો 5 ગુણનું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઘણી બધી આ પ્રકરણ વિશે માહિતી મેળવી, આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ વિશે માહિતી મેળવી. જો આજનો વિડીયો તમને હેલ્પફુલ થયો તો વિડીયોને લાઇક કરો, આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળી આવા જ કોઈક નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.